11 પછી 12, 13, 14 અને આસો સુદ પૂનમની મધ્યરાત્રિ પોતાના ઘર પરિવાર સગા સંબંધી લોક લાજ અપવાદ મર્યાદા ટીકા નિંદા આ બધાયથી પર થઈને જ્યારે નીકળે ગોપીઓની જેમ ત્યારે પ્રાણેશ્વર કૃષ્ણ પ્રાપ્ત થાય. ગોપીઓ લાજ મર્યાદા બધું છોડીને હવે ભગવાનની પાસે નીકળી. એ વેણુના નાદથી મન જાણે રોમાંચિત થવા લાગ્યું, અંદરની અધીરતા વધવા લાગી. ધીરે 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 સૌ કોઈ શ્રી કૃષ્ણની સમીપ આવવા લાગ્યા. એક નહીં હો, વ્રજનંદ કુમારિકાઓ જેવી નજીક આવી પહોંચ્યા અને ભગવાનને એમ થયું કે આમાંથી કોઈ કોઈને હજી થોડોક ગર્વ આવ્યો કે આપણી જેવું કોઈ નસીબદાર નહીં. એવો ગર્વ ન ચાલે. જુઓ ભગવાનના માટે તો બોલે